ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ નસવાડીના કંડવા ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। નસવાડી તાલુકાના કંડવા ખાતે જન ભાગીદારી અંતર્ગત 64 ગામના લાભાર્થીઓને લાભ આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નસવાડી તાલુકાના આદિજાતિ ભાઈઓ અને બહેનોના સંપૂર્ણ વિકાસ માટે ધરતી આબા જન ભાગીદારી અભિયાન તારીખ 15 જુલાઈ સુધી ચાલશે। આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, રેશન કાર્ડ, પીએમ કિસાન યોજના સહિતના કુલ 17 મંત્રાલયોના 25 જેટલા લાભો સ્થળ પર આપવામાં આવશે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવના ભીલ, તાલુકા મહામંત્રી રાજુ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી જશુ તડવી, આરોગ્ય તેમજ જનસેવા કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજે નસવાડી તાલુકાના કંડવા ગામ ખાતે યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે નસવાડી તાલુકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી સાહેબના સાનિધ્યની અંદર છેવાડાનો માનવી વિકાસથી વંચિત ન રહે એ માટેનો આ કાર્યક્રમ, જેનું નામ ગુજરાત સરકાર તરફથી ધરતી આંબા રાખવામાં આવ્યું, જેમાં 64 જેટલા ગામોના લાભાર્થીઓને અહીંયાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે કોઈ બી ભાઈનો મોબાઈલ લિંક ના હોય એવી વગેરે યોજનાઓનો લાભ અત્રેથી આપવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।